તો સીતારામ દાઈ રોટી બધી મજામાંની અમે પણ એકદમ મજામાં. રામ રામ સીતારામ. તો આજે છે ને આપણા આ તબેલાનો વ્લોગ બનાવવાનો છે આખો. તબેલો કર્યો એના 2-2.5 મહિના થયા, તો થોડાક અનુભવ શેર કરવા, પછી આમાં કઈ રીતના અમે બધાય કર્યું એ બધાય થોડીક વાતચીત કરવી, અને લાસ્ટમાં આજે આરતીનો વારો છે. આરતી કઈ રીતના શીખી એ કહીએ, બરોબર? મને તો ખબર હશે એ કામ કે ને, તો પછી હું તો તમને કહેવાનું છે. હાલો તો આ બાજુ છે ને અમે ક્યાં નામથી ભીહોને બોલાવીએ એ બધું ફૂલ બ્લોગ, બરોબર? જો રે આ પેલી છે, આનું નામ રાખ્યું કમાન્ડી, રાતીયથી લઈ જાય. કારણ કે આ છે ને શેષ સાપ નોર્મલી ડેલો ખખડે ને તોય આને ખબર પડે જાય, એટલે આનું નામ રાખ્યું કમાન્ડી, બરોબર? પછી આ છે ને આનું નામ રાખ્યું ખોડેલી કીએ, બરોબર? અથવા તો મેકડી વાળી કીએ. કારણ કે ભૂરીમાના બાપા પાસેથી છે ને આને માની લેવા હતા, તે આ ઈણો વેલો છે, આને ખોડેલી કીએ, બરોબર? આ પેલ વેતરી છે, આ પેલા વેતરી છે. આ નથી આગળ હલીએ તો આનું નામ રાખ્યું લોજવારી. લોજ થી જે પિન લેવા હતા ને ઈનો વેલો છે, એટલે લોજવારી કીએ, બરોબર? આને ચોથું વેતર છે ને દીદી? હા, ચોથું. આ ચોથા વેતરમાં છે, બરોબર? આ એકદમ હાવ ઓછી છે દોવામાં બધી રીતે. અને ખાવામાં નીણી હાવ ઓછી જ ખાય. ગાયું ને આપણે ગાયું માપી બધું ખાય, પાણી ઓછું પીએ ને હાવ મીડિયમ માપમાં છે બધું. પછી આનું નામ આજે આપણે ગીરમાંથી લઈ ગયા જેવો નરીવી થોડી દેખાતી હોય છે. આનું નામ રાખ્યું ખાવડી. કેણી પાડ્યો રીતે તી પાડ્યું મી કા પાડ્યું તી પાડ, બાકી નામ હું ને જ કઈ પાડતી. અને હિંગળા છે પગ કહે છે, પછી આનું નામ રાખી દીધું ખાવડી, બરોબર? ને ઓલી આનું નામ તો કોઈ પાડે ને આની તો ખડેલી કીએ, બરોબર? આ ત્રીજા વેતરમાં છે, આ પહેલા વેતરમાં છે, બરોબર? 3 પહેલ વેતરી છે, આ ત્રીજા વેતરમાં છે, ઓલી લોજવારી છે એ ચોથા વેતરમાં છે, બરોબર? આ છે ને લોજવારી જેવી હોજી છે કે નહીં? બેય છે તા હોજી. હોજી દોવામાં થોડી કઠોર છે, ઓલી પોસી છે. હા, એ છે. પછી હિયારાની કઠોર બહુ લાગે. આગમાં જઈએ, આ બધા તાબરિયા ઉભા, બરોબર? તાબરિયા. તો આને છે ને છોટી કમાન્ડી જી નામ પાડ્યું, આનું નામ નો પાડતી મીને. હા, ઈ વાત તો મી કહેતી તો ને. ને આને ખાવડીની પાડી કી, હજત બીજો કઈ નથી કહેતા, બરોબર? બનશે ને તમે બધા ઓળખતા જે છે. આ જોરે હોકાર વારે એને જીવા બાપા વાર નથી લેવા હતા, જીવા બાપા વાળી કીએ. આને અમારા ગામમાંથી લીધી હતી, એટલે ગામ વાળી. ને ઓલી ગુંદારીએથી લીધી હતી, ગુંદારી વાળી, બરોબર? એવું ના જો હેપી બર્થડે રીતિ દેખા કેક તો ખાવો પડે, કેક ખાવો તો પડે, તો પાછો હેપી બर्थडे से काम नहीं चलेगा. એમાં તારો કોક દી પગ પડતો હોય. હાલે રાખે આપણે કામ ધંધો. પણ જો બહુ વાંધો ને થાય ભરાણો ને. હા, તો હોશિયાર તો રહીએ. બરોબર? તો ઘણા ટાઈમથી મારો વિચાર તો હતો જ કે તબેલો કરવો, બરોબર? હજી આ તબેલો યોગ્ય જ ન કહેવાય, પણ મારે આ સાઈડ એટલે તબેલો કહેવાય. કારણ કે કુલ 12 ઢોર થયા અમારે, 5 ભીનું ને આ બધા 11 થઈને આખી નાના મોટા થઈ ને 6 ઈ છે, 5 આ એટલે 11. વિચાર હતો જ કે તબેલો કરવો, બરોબર? ને એ એક સપનો પૂર્ણ પણ થયું, બરોબર? એવોર્ડ દીપક ની દેવાની જરૂર છે. એવોર્ડ નું બાપા ની કીધું તો દીહે તો એવોર્ડ એક દી કર નાખીએ. હું વાયતી એવોર્ડ દેવાનું કે એવોર્ડ તો દેતી નથી. મારી આગળના વિડીયો કીધું કે હાથના એવોર્ડ ફંક્શન રાખ્યું, પસંદ કઈ ન રાખ્યું. મારા પાસે કઈ એવોર્ડ દેવાનું થોડી નથી. મારા પાસે તો છે રીતિ નહીં, એકાદે બુટીન દે દે મને. ના રે ના. એટલે વિચાર હતો જ ને, ખરે અહીં હતો તો ખરેખર તબેલો કરવો નહીં, બરોબર? પછી ભલે વરદી રાખીએ, પાછા વેતરમાં હે આથી ઓછી હોય
અતિ લીધી હોય ને આથી વધે પછી એનું કઈ નક્કી ન હોય, અમારું નક્કી ન હોય, સમય આવે ખબર પડે. બરોબર. પછી બીજું કે તબેલો ભેહું લઈને તબેલો કરે છે ને કઈ ઓલું ન થાય. જે આનું બધું ટાઈમ ટુ ટાઈમ આને મેન્ટેનન્સ આખું બધું કરવું. મેન્ટેનન્સ એટલે ટૂંકમાં એને ધમારી એને નીણ આપવી. બરોબર. એ બધું એને દોવાનું, એને ખાણ માંદા હાજ્યું થાય. બરોબર. આખું એટલે જેટલું આપણે અહીં ટૂંકમાં ભણીએ, ગ્રેજ્યુએશન કરીએ, માસ્ટર ડિગ્રી કરીએ, એ જ રીતે મારા મામા વાત કરતા હતા કે તારે આમાં પણ માસ્ટર ડિગ્રી કરવી પડશે. ને આમાં માસ્ટર ડિગ્રી ઘરે ખમી ન થાય, આમાં તો વર્ષોની વાર લાગે તાર માસ્ટર ડિગ્રી થાય. અથવા તો આપણે કોઈ પશુનું ટૂંકમાં વેનેટરી લાઈન ભણ્યા હોય તો એમાં ખબર હોય પશુપાલનનું આખું. બરોબર. તો અચાનક બધું પડ્યું જાય ગાડીમાં કઈ ને વાંધો આવતો કેટલા વર્ષની હતી ત્યારે તું શીખી હતી? હું 18-19 વર્ષની છે તાર શીખી હતી. 12 કમ્પ્લીટ કરે પછી? હા 12 ભણે પછી શીખી હતી હું. તારા કરતા હારા અહીંથી શીખી હતી. કાઈ તો હું એના કરતા વેલા જ દોડા શીખ્યો હતો ને. ના 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 હરખાસ ભાઈ એકાદ વર્ષ નો ઈ હે ફેર. હા તારા કરતા હારા અહીંથી ને વેલી શીખે ગઈ હતી. કઈ રીતના શીખવાનું કોને કીની કીધું તું કે કોની રીત આવતી? તો મારા જેમ થોડી સૌતી પણ બહુ તો નથી. પછી મને મારી કીધું કે ભીંડ તો તઈ ખેજા એ ભીંસની અમારે પોસીને હાવ હોજી હતી વ્યાણીની. પછી હું એની દોવા બેઠી હતી. તે પેલા શરૂઆતમાં તો હેડ ને બહુ નો મેળાવે આથું. પેલા કેટલું જોયું હતું? પેલા એક વખરી ગઈ હતી. પછી ધીરે ધીરે લીટર 2 લીટર પછી અડધી દોઈ પછી આખી દોઈ એવી રીતના પછી દોવાઈ. તો આપણે છે પેલી પાટલો ખાતો બરોબર તો બીજે દિવસે આખી ભેંસ દોયેલી. એ તો હારો ને ટીબીક નહીં એ તો અહીં શીખવાની હોય. બટ તું જો પાટલો નો સડ્યો તો તું તો મહિનો દી કાઢે નાખવાનો હતો દીપક. મહિનો દી ને ફોન કરીને પૂછે મને ખબર છે. જરાક ખિસકાણા હતા, થોડો ઊંચા અવાજમાં વાત કરી હતી, નકા આપણે નથી શીખવાની ગણતરી. બરોબર. કઈ નહીં મારે તારા કરતા આરતી ની હે ગણતરી. તું તો દૂધ ને કેટલું ઢોરે નાખતો દવામાં. પેલા છે ને હું શીખ્યો ને એ પેલા છે ને મેં ટ્રાય કરી હતી. ખબર હોય તો રેતી તું ને કીધું આપણે હાજન કાકો ને અલગ થયા એ પછી ખબર હોય તો ઓલી બાજુ ઢારિયા ને તે દવા ખાઈ ગયા. આ તો પછી બનાવ્યા. પછી રોજવારી મેં દોઈ મને તો નથી યાદ. છેલ્લે મહી આપી હતી. ખબર ના મોકરી દોઈ દીધા તો ઠેકડા મારતો તો કે મેં ભીમ દોઈ એટલે એવું પહેલા તો શરૂઆતમાં હરખ થાય જ પૂરી આખી દોવેલી હે ને. પછી કામ થયું તો કોઈ એવોર્ડ કે દીધો તો એવોર્ડ કામ દે એ તો બધાયને આવડતી ને બધાયની પણ પડતી હોય. ઈ નવાઈ નો કહેવાય. પડતી હોય એટલે નહીં તો મળતી એ તો બધાય નીકળી જાય ને. સારું તો આ વિડીયોને પૂરો કરીએ. પાછા મળીશું નવા વિડીયોમાં. બાય બાય. બરોબર. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો.